રાજકોટના ઉપલેટામાં જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે। લુપ્ત થતી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજાયું। ભૂતકાળમાં ઉપયોગમાં લેવાતા સાધનોનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું। આ વિશેષ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વૃદ્ધો ઉપસ્થિત રહ્યા। વધુને વધુ લોકો લાભ લે તેવી અપીલ કરવામાં આવી। તો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નજરે પડી રહ્યા છે। લુપ્ત થતી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં વિશેષ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું। આ કાર્યક્રમમાં વૃદ્ધો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાની માહિતી સામે આવી છે। વધુને વધુ લોકો લાભ લે તે પ્રકારની અપીલ કરવામાં આવી છે। જીવ સાર્થક ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। લુપ્ત થતી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે। અમારી સંસ્થા રખડતા ઘાયલ પશુ પક્ષીઓની સેવા કરે છે અને લોકોને બીમાર પશુ પક્ષીઓની વેદના સમજાવવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ। લોકોને અમે સમજાવવા માંગીએ છીએ કે એમની પણ વેદના કેટલી અસહ્યનીય હોય છે। માણસો પોતાની વેદના તો ઘણીવાર સમજી જાય છે, પણ આ બીમાર પશુ પક્ષીઓની વેદના કોઈ નથી સમજતું। આજે એવો અને અમે ઘણીવાર બીમાર પશુ પક્ષીઓના લાભાર્થે અમારી સંસ્થા જે કાર્ય કરે છે એના લાભાર્થે અમે ઘણીવાર પ્રોગ્રામ યોજતા હોય છે અને આજે એવો જ એક પ્રોગ્રામ યોજ્યો છે। 25 તારીખ અને 26 તારીખ એમ 2 દિવસનો પ્રોગ્રામ છે। 100 વર્ષ જૂની વસ્તુઓ, જે આપણી વિરાસતો, આપણા જૂના લોકો ભૂતકાળમાં જે વાપરતા, ઉપયોગ કરતા, એ બધી વસ્તુનું મેં પ્રદર્શન રાખેલું છે। અમારી શાળા ભગવતસિંહજીમાં આજે જીવ સાર્થક ફાઉન્ડેશન અને એની ટીમ દ્વારા એક જૂના જમાનાના સાધનોનું એનું એક્ઝિબિશન રાખેલું હતું, જે અમે અમારી શાળાના બાળકોને જોવા માટે લઈ આવ્યા હતા અને બાળકોને એ બધી વસ્તુઓ જોઈ અને ખૂબ આનંદ આવ્યો। અને અમુક વસ્તુઓ એવી છે કે જે લુપ્ત થતી જાય છે, જે બાળકોએ તો જોઈ પણ નહીં હોય, એ બધી વસ્તુઓ છે એ લોકોને જોવા મળી। એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બને છે, એ બધું બાળકોને જાણવા જોવા મળ્યું છે। આજે અમારા નિશાળના કમ્પાર્ટમાં જોવા મળ્યું છે જીવ સાર્થકનું આ નવીન આ જૂની વસ્તુઓનું બધી વસ્તુઓ, જે અમને બહુ એ જોવામાં આનંદ થયો। અને આમાં છે ને અમને શીખવા મળ્યું, અમને શીખવાડ્યું કે છે ને જે ઘાયલ પશુ પક્ષીઓ હોય જ્યાં ઉપલેટામાં દેખાય તે જીવ સાર્થકે લઈ જવું અને તે એમની સારવાર કરીને તેમને ઠીક કરશે અને પછી તેને છોડી દેશે। અમે આ શિક્ષકો સાથે જોવા આવ્યા હતા, એમાં અમને બહુ ખુશી થઈ અને નવું જાણવા મળ્યું। અને એમાં રેડિયો, ટેલિફોન, ચૂલો એવું બધું અમને જાણવા મળ્યું।